એક દુકાનદાર પાસે એક પેટીમાં 6 ટિકિટો છે. એની પાસે કેટલી ટિકિટ છે? 6. તેમાંની 2 ટિકિટો 10 રૂપિયાના ઇનામવાળી છે અને બાકીની ટિકિટો 5 રૂપિયાના ઇનામવાળી છે. 6 માંથી 2 એવી છે જેમાંથી 10 રૂપિયાનું ઇનામ નીકળે અને બાકીની 4 એવી છે જેમાંથી 5 રૂપિયાનું ઇનામ નીકળે. જો પેટીમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો ઇનામનું અપેક્ષિત મૂલ્ય એટલે કે મધ્યક આપણે શોધવાનું છે. 2 જ ટિકિટ છે, એક 10 રૂપિયાનું ઇનામ હોય ને એક 5 રૂપિયાનું ઇનામ હોય. હવે આપણે ઇનામ નીકળે એની વાત કરેલી છે. આપણને શું કીધું છે? ઇનામ નીકળે એની વાત કરેલી છે. એનો મતલબ કે x બરાબર આપણે શું કરવાનું છે? x બરાબર એક 5 રૂપિયાવાળી ટિકિટ છે અને એક 10 રૂપિયાવાળી ટિકિટ છે. એટલે x બરાબર એકવાર 5 લેવાના અને એકવાર કેટલા લેવાના છે? 10. તો આપણે લખવાનું 5 રૂપિયાવાળી ટિકિટ મળે એટલે p x બરાબર 5 એટલે 5 વાળી ટિકિટ મળે. 5 વાળી ટિકિટ કેટલી છે? કુલ ટિકિટ 6, 10 વાળી 2 અને 5 વાળી કેટલી આવવાની? 4. એટલે 5 વાળી 4 છે અને n બરાબર કેટલી છે? 6. n બરાબર 6. હવે સમજો કે 5 વાળી ટિકિટ નીકળી તો 5 વાળી તો 4 છે એટલે 4c1 અને 6 ટિકિટ છે એટલે 6c1 એટલે 4/6 એ આપણો જવાબ આવે. હવે સમજો કે ટિકિટ લીધી અને એમાંથી કઈ ટિકિટ નીકળી આપણી? કે 10 રૂપિયાવાળી. 10 રૂપિયાની ઇનામવાળી ટિકિટ કેટલી છે? 2 એટલે 2c1 અને કુલ કેટલી ટિકિટ? 6c1 એટલે 2/6. xb છે અને pxb છે એટલે x લખવાનો અને px લખવાનો. x માં લખવાના 5 અને 10 અને px માં લખવાના 4/6 અને 2/6. આપણે પૂછેલું મધ્યક એકદમ ઈઝી દાખલો. અહીં લખવાનું x into px, આ બંનેનો ગુણાકાર. 5 ચોક 20/6 અને 10 દુ 20/6. આપણો જવાબ કેટલો આવે? તો 40/6. પૂરું. 40/6 આ જવાબ. અને જો સારી રીતે શીખવું હોય તો મધ્યક લખવાનું. અહીં મધ્યક અથવા અપેક્ષિત કિંમત બરાબર આ જે લખેલું છે લખી દો ને x into px એટલે 20/6 વત્તા 20/6. લસા 6 એટલે 20 વત્તા 20 એટલે 40/6. એના અડધા કરી દેવાના. 20 દુ 40 અને 3 દુ 6. 2 નીકળી જાય એટલે આપણો જવાબ આવે 20/3. આ 20/3 એ અંતિમ જવાબ આવે. એટલે અહીંયા આપણું આખું જે સ્વાધ્યાય 2.1 છે એ પૂરું થાય છે. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું આપણે ત્યારે સ્વાધ્યાય 2.2 છે એના જે દાખલાઓ છે એના વિશે અભ્યાસ કરીશું. આભાર.